નમસ્તે મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આપ સૌ દર્શકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌના સહકાર અને પ્રેમથી આ ચેનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 10,000ને પાર કરી ગઈ છે. આવો જ સહકાર ભવિષ્યમાં આપતા રહો એવી અપેક્ષા અને વિનંતી છે. સરકાર દ્વારા ઓક્ટોબર 2025 માસનું પેન્શન વહેલું જમા કરવા અંગે સૂચના આપેલી છે, તેમજ મોંઘવારી ભથ્થાનો તફાવત મળવાનો છે. તો ઓક્ટોબર 2025ના માસનું પેન્શન કેટલું જમા થશે તે બાબતે આ વિડીયોમાં વાત કરવાની છે. માટે છેલ્લે સુધી આ વિડીયો જુઓ અને પસંદ પડે તો આપના મિત્રોને અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. ઓક્ટોબર 2025 મહિના માટે છે ને 2 મોટા સારા સમાચાર છે. પહેલો તો એ કે પેન્શન જે છે એ રેગ્યુલર ટાઈમ કરતાં વહેલો જમા થવાનો છે, અને બીજું ખાતામાં જે પૈસા આવશે ને એ પણ ગયા મહિના કરતાં વધારે હશે. ચાલો આ બંને વાતોને આપણે થોડી ડિટેલમાં સમજીએ. તો સવાલ એ છે કે પેન્શન મળશે ક્યારે? જુઓ, નોર્મલી તો છે ને ઓક્ટોબર મહિનાનું પેન્શન 1 નવેમ્બરે જમા થતું હોય છે, પણ આ વખતે સરકારે તારીખ બદલી છે. હવે પેન્શન 14થી 16 ઓક્ટોબરની વચ્ચે જ તમારા ખાતામાં આવી જશે. મતલબ કે લગભગ 15 દિવસ વહેલું. છે ને ખુશીની વાત? પણ હવે મનમાં એ સવાલ તો થાય જ કે ભાઈ આવું કેમ? પેન્શન વહેલું કેમ મળશે? તો જુઓ, આની પાછળ સરકારનો એક ખાસ નિર્ણય છે અને એના અમુક કારણો પણ છે. અને આ કારણોથી સીધો ફાયદો પેન્શનરોને જ થવાનો છે. ચાલો જોઈએ કે એ કયા કારણો છે. જો, આના મુખ્યત્વે 3 કારણો છે. પહેલું અને સૌથી મોટું કારણ છે દિવાળીના તહેવારો. સરકાર ઈચ્છે છે કે બધા જ પેન્શનરો ઉત્સાહથી તહેવાર ઉજવી શકે. બીજું, આ કોઈ મૌખિક વાત નથી. આ માટે નાણાં વિભાગે બકાયદા 10 ઓક્ટોબર 2025ના રોજ એક ઓફિશિયલ ઠરાવ પણ બહાર પાડ્યો છે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ છે મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો, જેના કારણે જ તો પેન્શનની રકમ પણ વધવાની છે. તો આ જે પેન્શન વધવાનું છે એની પાછળનું ગણિત શું છે? એ છે મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો. અહીં જુઓ, સપ્ટેમ્બર મહિના સુધી આ દર હતો 55%. હવે ઓક્ટોબરથી આ દર વધીને થઈ ગયો છે 58%. એટલે કે સીધો 3%નો વધારો. અને આ 3%નો વધારો જ તમારા પેન્શનની રકમને વધારશે. મિત્રો, આપ પેન્શનર છો એટલે જૂના બોલિવૂડ ગીતો સાંભળવાનો શોખ તો ધરાવતા જ હશો. સારેગામા કારવાન રેડિયોમાં લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે વગેરે કલાકારોના 5000 હિન્દી ગીતો પ્રીલોડેડ આવે છે. આ ઉપરાંત તેમાં FM રેડિયો પણ સાંભળી શકાય છે. આ વિડીયોમાં આપેલી લિંક કે ટેબ પર ક્લિક કરીને ઓર્ડર કરી શકો છો. જો આપ પેન્શનરના કુટુંબીજન છો તો તેમને આ રેડિયો ગિફ્ટ આપી શકો છો, જેનાથી તે આનંદિત રહેશે. ચાલો મૂળ વાત પર આવીએ. ચાલો તો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ કે આખરે નવા માસિક પેન્શનની ગણતરી કરવી કઈ રીતે. આપણે એકદમ સહેલી રીતે 58%ના નવા મોંઘવારી ભથ્થા પ્રમાણે આખી ગણતરી સમજીશું. નવા મહિનાનું પેન્શન ગણવું છે ને? બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તમારું જે બેઝિક પેન્શન હોય એ લઈ લો. પછી એમાં 58% મોંઘવારી ભથ્થું ઉમેરી દો. ત્રીજું, જો તમને મેડિકલ અલાવન્સ મળતું હોય તો એના 1000 રૂપિયા ઉમેરો. અને છેલ્લે, જો કોમ્યુટેશનની રકમ કપાતી હોય તો એને બાદ કરી નાખો. બસ આટલું કરશો એટલે તમને તમારું નવું માસિક પેન્શન મળી જશે. એકદમ સહેલું છે. અને હા, એક વાત યાદ રાખજો, આ મહિને ખાલી નવું પેન્શન જ નથી મળવાનું. એની સાથે છેલ્લા 3 મહિનાનું જે મોંઘવારી ભથ્થાનો એરિયર્સ છે, એટલે કે તફાવતની રકમ, એ પણ મળશે. આ ગણતરી આપણે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 આ 3 મહિના માટે કરવાની છે. હવે આ તફાવતની રકમ ગણવી તો એનાથી પણ સહેલી છે. ખાલી 2 જ સ્ટેપ. પહેલું, તમારું જે બેઝિક પેન્શન છે એના ખાલી 3% કાઢો. પછી જે જવાબ આવે એને 3 વડે ગુણી નાખો. બસ, જે ફાઇનલ રકમ આવી એ જ છે તમારું 3 મહિનાનો તફાવત. અને જો એનાથી પણ ફટાફટ ગણતરી કરવી હોય ને તો એક શોર્ટકટ પણ છે. સીધું તમારા બેઝિક પેન્શનના 9% ગણી લો. તમને 3 મહિનાના તફાવતની ટોટલ રકમ એક જ સ્ટેપમાં મળી જશે. આ એકદમ ફાસ્ટ રીત છે. ચલો, આ બધી વાતો તો કરી, પણ એક ઉદાહરણથી સમજીએ તો બધું એકદમ ક્લિયર થઈ જશે. માની લો કે કોઈ પેન્શનરનું બેઝિક પેન્શન જે મિનિમમ હોય છે એ છે 9000 રૂપિયા. તો હવે આપણે આ 9000 રૂપિયાના આધારે તેમનું નવું માસિક પેન્શન કેટલું થશે અને ઓક્ટોબરમાં કુલ કેટલા પૈસા મળશે એની ગણતરી કરીએ.
તો જુઓ, બેઝિક પેન્શન છે 9,000 રૂપિયા. એના 58% પ્રમાણે નવું મોંઘવારી ભથ્થું થયું 5,220 રૂપિયા. એમાં આપણે 1,000 રૂપિયા મેડિકલ અલાઉન્સના ઉમેરીએ તો આ બધાનો સરવાળો કરતાં એમનું ઓક્ટોબર મહિનાનું નવું માસિક પેન્શન બનશે 15,220 રૂપિયા. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે આ માસિક પેન્શનમાં આપણે તફાવતની રકમ ઉમેરવાની છે. તો 9,000 રૂપિયાના 3% એટલે દર મહિને 270 રૂપિયા. 3 મહિનાનો ટોટલ તફાવત થયો 810 રૂપિયા. તો હવે નવા માસિક પેન્શન એટલે કે 15,220 રૂપિયામાં આ 810 રૂપિયા ઉમેરી દઈએ તો ઓક્ટોબર મહિનામાં એમના ખાતામાં ટોટલ જમા થશે 16,030 રૂપિયા. આશા છે કે આ ગણતરી હવે સ્પષ્ટ થઈ ગઈ હશે. ચાલો, ગણતરી તો સમજાઈ ગઈ, પણ હવે અમુક ખાસ વાતો અને સૂચનો પર ધ્યાન આપીએ. આ જાણકારી બહુ જ કામની છે અને તમને કોઈ પણ જાતની ચિંતા કે કન્ફ્યુઝનથી બચાવશે. એક સવાલ જે લગભગ બધાના મનમાં આવશે, માની લો કે 14 તારીખે પેન્શન જમા ના થયું તો શું કરવાનું? તો જો, ગભરાવાની સહેજ પણ જરૂર નથી. સૌથી પહેલું કામ એ કરવાનું કે 14, 15 અને 16 ઓક્ટોબર આ 3 દિવસ રાહ જોવાની. આ 3 દિવસની અંદર ગમે ત્યારે પેન્શન જમા થઈ જશે. આના માટે ખોટી રીતે બેંકમાં કે તિજોરી ઓફિસમાં ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી. અને એક વાત ગાંઠ બાંધી લો, જો તમને સપ્ટેમ્બરનું પેન્શન મળ્યું છે તો ઓક્ટોબરનું પેન્શન તો મળશે ને મળશે જ. હવે બીજો એક સવાલ, જો પેન્શન જમા થઈ જાય પણ બેંકમાંથી SMS ના આવે તો? આ વાત બરાબર સમજી લેજો. પેન્શન જમા થયાનો SMS મોકલવો એ તમારી બેંક અને તમારી વચ્ચેની વ્યવસ્થા છે. આમાં તિજોરી કચેરીનો કોઈ રોલ નથી. એટલે જો SMS ન આવે તો તમારે તમારી બેંકની બ્રાન્ચમાં વાત કરવાની, તિજોરી ઓફિસમાં નહીં. અને ચાલો, એક આગળના મહિનાની મૂંઝવણ પણ આપણે અત્યારથી જ દૂર કરી દઈએ. આવતા મહિને એટલે કે નવેમ્બરમાં જ્યારે પેન્શન આવશે ત્યારે એ ઓક્ટોબર કરતાં ઓછું કેમ હશે? એનું કારણ બહુ જ સિમ્પલ છે. કારણ કે આ જે 3 મહિનાના તફાવતની રકમ છે એટલે કે એરિયર્સ, એ ફક્ત આ એક જ વાર ઓક્ટોબર મહિનામાં જ જમા થયું છે. એ વન ટાઈમ પેમેન્ટ હતું. આવતા મહિનાથી તમને જે તમારું નવું રેગ્યુલર માસિક પેન્શન છે એ જ મળતું રહેશે. અંતે આપ સૌ વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે અને પરોપકારી તથા દીર્ઘાયુ જીવન વીતે એવી પ્રાર્થના. અને હા, દીપાવલીના પવિત્ર પર્વની એડવાન્સમાં હાર્દિક શુભેચ્છાઓ સાથે આવા જ કોઈ માહિતીસભર અને ચિંતનાત્મક વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.